છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા જિલ્લાને આવરી લેતી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં આજે કર્મચારીઓ અને ડેરીના નિયામક મંડળની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દેશની આઝાદી બાદ સહકાર વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ સર્વાંગી વિકાસ માટેની કામગીરી ચાલુ રહી છે। સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા સહકારી માળખાને આજે પણ જીવંત રાખી ટીપે ટીપે સરોવર ભરાય તેમ લાખો લીટર દૂધને લોકોના ઘર સુધી પહોંચાડતી બરોડા ડેરી સહકારી નિયમો હેઠળ કાર્યરત છે। આજે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ દિનુમામા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। ધ્વજવંદન કાર્યક્રમમાં બરોડા ડેરીના કર્મચારીઓ, સિક્યુરિટી જવાનો તેમજ ડેરીના નિયામક મંડળના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બરોડા ડેરી દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને આઝાદીના મુખ્ય તહેવારો ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ। આ તબક્કે સાથે સાથે બોડેલી પર બરોડા ડેરી જેટલો સંઘ વિકસિત કરેલ હોય ત્યારે આજે સંઘના વાઇસ ચેરમેન દ્વારા બોડેલી પર ધ્વજવંદન રાખવામાં આવેલું છે। આ તબક્કે સર્વેને દૂધ સંઘ સાથે સંકળાયેલા તમામને 79મા સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। દૂધ ઉત્પાદકો અને દૂધ ઉપભોક્તાઓ બંને વચ્ચે સમન્વય રહી અને સહકારથી સમૃદ્ધિનું જે સંકલ્પ વર્ષ છે એને સૌ ખભે ખભા મિલાવીને ઉજવવી એ જ આજની તારીખે સૌને શુભેચ્છા।